નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના બડા પંથક અને કુતિયાણામાં સતત ચોથે દિવસે પણ કમોસમી વરસાદને લઈને સૌરાષ્ટ્રના ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા। જેતપુર અને ધોરાજી અને ઉપલેટામાં આજે ફરી કમોસમી વરસાદ। શહેરી વિસ્તારમાં વરસાદ પડી જતા જનજીવન પણ ખોરવાયું। ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી। પોરબંદરની લેડી હોસ્પિટલના છત પરથી પાણી પડવાની સમસ્યા કરાઈ દૂર। પોરબંદરના ઓડદર ગામે રહેતા વધુ એક શખ્સની પાસા હેઠળ કાર્યવાહી। કાના રાણા છેલાણા ને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ ખાતે ધકેલાયો। પોરબંદર જિલ્લામાં સતત 3 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેને લઈ ઉનાળુ પાકને ભારે નુકસાન થવાનું ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે। આજે ત્રીજા દિવસે પણ બડા પંથકમાં ભારે વરસાદ પડ્યો હતો। પોરબંદરના બડા પંથકમાં સીમર, રોજીવાડા, ઈશ્વરિયા, સણખલા, ભોમિયાવદર અને પારાવાડા સહિતના 10 થી 12 ગામોમાં આજે બપોરે ભારે પવન સાથે ચોમાસા જેવો માહોલ સર્જાઈ ગયો હતો અને અંદાજિત 2.5 થી 3 ઇંચ વરસાદ પણ પડી ગયો હતો। જોકે આ વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરંતુ આજે બપોરે 3 વાગ્યાથી ભારે પવન સાથે ચોમાસા જેવો વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। ઉપરાંત નદી, નાળા, વોકળા અને તળાવોમાં પાણી હાલતા થયા હતા। અત્યારે આ વિસ્તારના મોટા ભાગે મગનું વાવેતર કરવામાં આવ્યું છે અને આ વિસ્તારના અગ્રણી વિરમભાઈ કારાવદરાના જણાવ્યા અનુસાર ઉનાળુ પાક પકવવા માટે ખેડૂતોને ખૂબ જ મોટો ખર્ચ કરવો પડે છે, કારણ કે ચોમાસામાં વરસાદથી પાક તૈયાર થાય છે અને શિયાળામાં કુવાઓમાં પાણી હોય એટલે કે શિયાળુ પાકનો લાભ પણ મળી શકે છે, પરંતુ ઉનાળામાં કુવાઓમાં પાણી ખૂટી જવાથી ખેડૂતો આજુબાજુ આવેલ તળાવો, વોકળા અને ચેકડેમ સહિતના જળ સ્ત્રોતોમાં પાણી ભરાયેલા હોય તેમાં 1000 ફૂટથી 5000 ફૂટ સુધી લાઇનનો પથારવામાં આવે છે। ઉપરાંત એટલો જ કેબલ અને અન્ય વસ્તુઓની જરૂર પડે છે, તેથી ઉનાળો પાક પકવવો ખૂબ જ ખર્ચાળ હોય છે અને તેમાં પર ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાતા અને ચોમાસા જેવો વરસાદ થતા ખેડૂતો અત્યારે ખૂબ જ મુસીબતમાં મુકાયા છે, કારણ કે મગનો પાક તૈયાર થયેલ છે અને આ વરસાદ થવાથી ક્યાંક પાક બગડી જાય તો ખેડૂતોને આર્થિક રીતે ખૂબ જ મોટો ફટકો લાગી શકે છે। આમ તો જો કે છેલ્લા 3 દિવસથી વરસાદ બરડા વિસ્તારની અંદર ઘણા ગામડાની અંદર ચાલુ છે, પરંતુ આજે રાણા રોજીવાડા, ઈશ્વરિયા, સીમર, અડધું ભૂમિયાવદર અને પારાવાડાની અંદર વરસાદ ચાલુ થયો છે। ખૂબ આજે વરસાદ 2-2.5 ઇંચ જેવો રોજીવાડા, ઈશ્વરિયા અને સીમરની અંદર વાયા વેકરા આવ્યા એટલો વરસાદ થયો છે અને આ ગામડાઓની અંદર જ મોટા ભાગને 100% મગના વાવેતર કરેલા આ ગામડા છે અને અત્યારે મગ પાક ઉપર આવ્યા છે। જોકે આજે પવન પણ ખૂબ હતો, જેને હિસાબે છેલ્લા 2 દિવસથી વરસાદ આવ્યો એમાં પવન નહોતો એટલે મગ ઊભા હતા, પણ આજે ખૂબ પવન અને ખૂબ વરસાદ, કારણ કે કોઈ દિવસ આ ન હોય એવો વરસાદ આમ આવતું નહોતો, આ તો ચોમાસાનો વરસાદ હોય એવો વરસાદ પડ્યો છે। વાયા વેકરા ખૂબ વયા ગયા એટલો બધો વરસાદ આ 3 ગામની અંદર થયો છે। મગની અંદર આગલો પાક પાકી ગયો છે, જેને હિસાબે કદાચ વધુ વરસાદ આજ 3 દિવસથી વરસે છે એટલે સિંગ ફાટી જાય તો નુકસાન થાય અને નવો ફાલ છે એ જે કાસો છે, આવી પરિસ્થિતિ મગની અંદર છે। એ આવતો સમય આજ છેલ્લા 3 દિવસથી મગના જે પાકેલી સિંગો છે એને અંદર વરસાદ પડવાથી હવે તડકો પડે ત્યારે ખ્યાલ આવે કે આ મગને નુકસાન થાય કે લાભ થાય। જોકે સહેલી સિંગો કાસ્યું છે એટલે પાણીની જરૂર નથી એક પાણીની, પરંતુ આ વરસાદ ખૂબ આવવાથી અને પવન આવવાથી મગ ધરી જવાથી જે સિંગો છે એ જમીનને અડી જવાથી અને છેલ્લા 3 દિવસથી સતત કાયમી વરસાદ પડવાથી સિંગ પણ ભેજવાળી થઈ ગઈ હોવાને કારણે આ સિંગ પાકેલી સિંગનો મગ ઉગી જાય એટલે નુકસાન પણ થઈ શકે એવી ભીતિ પૂરેપૂરી ખેડૂતોને છે અને કદાચ આ મગ ઉગી પણ જાય આવી પરિસ્થિતિ છે। પણ આજે ખૂબ વરસાદ પડ્યો છે
આ વિસ્તારની અંદર આપ સૌ જોઈ શકો છો વાયા વેકરા વયા ગયા અને પવન પણ ખૂબ હતો. ભૂમિયાદરની અંદર અડધા ગામની અંદર જે નદી કાંઠો અને જે સાયણા વિસ્તાર છે એની અંદર છે, પારાવાડાની અંદર હવે વરસાદ ચાલુ થયો. આજે વરસાદ ઈશ્વરિયા રોજીવાડા સિમોરની અંદર 1.5 કલાક જેવો વરસાદ 3:30 વાગ્યાથી 4 વાગ્યા 4:15 વાગ્યા સુધી વરસાદ રહ્યો. અત્યારે વરસાદ હવે બંધ થયો છે. કુદરત પાસે કોઈનું ચાલતું નથી ત્યારે અત્યારે દેશમાં યુદ્ધ જેવો માહોલ છે, જેથી સાગર ખેડૂતોએ પણ દરિયામાં જવાની મનાઈ ફરમાવાઈ છે, જેથી સાગર પુત્રો પણ ખૂબ જ મુશ્કેલીમાં છે. ત્યારે અત્યારે આ વિસ્તારમાં આજે બપોરે 3 વાગ્યાથી 4:15 વાગ્યા સુધી 2.5 થી 3 જેટલો વરસાદ પડતા ચારે બાજુ પાણી જોવા મળે છે, જેથી ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. તો બીજી તરફ પોરબંદર જિલ્લાના કુતિયાણા પંથકમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે. કુતિયાણા શહેર અને ગ્રામ્ય પંથકમાં સતત ચોથા દિવસે ધોધમાર કમોસમી વરસાદને લઈ અને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કુતિયાણા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય પંથકમાં સતત છેલ્લા 4 દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે કુતિયાણામાં 16 મીમી વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે પણ બપોરે બાદ કાળા ડિબાંગ વાદળો અને પવન સાથે કુતિયાણા શહેર ઉપરાંત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈ આ કાળઝાળ ગરમીમાં વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોને ખેતરોમાં રહેલ ઉનાળુ પાકને લઈને ચિંતામાં મુકાયા છે. કુતિયાણા શહેરમાં ત્રીજા દિવસે પણ વરસાદનું આગમન જોવા મળી રહ્યું છે, કારણ કે સવારમાં અસહ્ય ગરમી બાદ બપોર બાદ વરસાદ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 દિવસથી કુતિયાણા અને કુતિયાણાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને કારણે લોકોમાં ચિંતાઓ જોવા મળી છે. ખાસ કરીને લગ્નની સિઝન આવી રહી છે, આવા જ સમયની અંદર વરસાદે ભંગ પડતા જ વેપારીઓમાં ચિંતા જોવા મળી છે. બીજી તરફ જો આવા મગ સહિતના અનેક પાકના વાવેતરો થયા છે, જેની અંદર વરસાદને કારણે ક્યાંક ને ક્યાંક નુકસાનીઓનો ભીતિ જોવા મળી રહી છે. ગઈકાલે વરસાદ 1.5 ઇંચ જેવો પડી રહ્યો છે. આજ સતત 1 કલાકથી વરસાદ વરસી રહ્યો છે, જે 1 ઇંચ કરતા પણ વધુ વરસાદ જોવા મળી રહ્યો છે. હાલમાં વરસાદ ચાલુ હોવાને કારણે લોકોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા જોવા મળી રહી છે, કારણ કે હાલ લગ્નની સિઝન હોય અને લગ્ન પ્રસંગનો માહોલ જોવા મળે છે. આવા સમયમાં વરસાદ આવતા જ ક્યાંક ને ક્યાંક લગ્નને જે ઓલા છે પ્રસંગો છે ક્યાંક ને ક્યાંક વિઘ્નમાં જોવા મળે છે. આવા સમયમાં લગ્નના હિસાબે વરસાદના હિસાબે ક્યાંક ને ક્યાંક ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. સતત 4 દિવસથી કમોસમી વરસાદને લઈને હાલ તો ખેડૂતોની હાલત કફોડી બની રહી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. જેતપુર અને ધોરાજીમાં પણ આજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારથી જ પડી રહેલ અસહ્ય ગરમી બાદ બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેને લઈ અને આ વિસ્તારના ખેડૂતો પણ ચિંતામાં મુકાયા હતા. જેતપુરમાં ભારે પવન સાથે આજે ધોધમાર વરસાદ પડી ગયો હતો, જેમાં શહેરના તીનબત્તી ચોક, જુનાગઢ રોડ, સ્ટેન્ડ ચોક, ફૂલવાડી અને એમજી રોડ સહિત વિસ્તારમાં ભારે વરસાદ પડી ગયો હતો. તો શહેરની આજુબાજુ વિસ્તારમાં પણ પવન સાથે વરસાદ પડી ગયો હતો. બીજી તરફ ધોરાજીમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી ગયો હતો. ખાસ કરીને સ્ટેશન રોડ, ગેલેક્સી ચોક, જેતપુર રોડ, હોસ્પિટલ ચોક અને અવેડા ચોક સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગુંડાળા, ફરેણી, નાની પરબડી, મોટી પરબડી અને ભોળા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ પડી જતા આ વિસ્તારના ખેડૂતોમાં ઉનાળુ પાકને લઈ અને ચિંતા વધી રહી છે. શહેરી વિસ્તારમાં વરસાદ પડી જતા જનજીવન પણ ખોરવાયું છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે રાજ્યમાં ખાસ કરી અને પોલીસ વિભાગ પણ સતર્ક બની ગયો છે. પોરબંદરે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે નજીકનું શહેર ગણી શકાય, ત્યારે જિલ્લા પોલીસ વડાએ જાતે દરિયાઈ પેટ્રોલિંગ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં નિર્દોષ પ્રવાસીઓને તેનો ધર્મ પૂછી અને આતંકીઓનો ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા, જેમાં 27 જેટલા નાગરિકો મોતને ઘાટ ઉતરી ગયા હતા. ત્યારબાદ સમગ્ર દેશમાં ભારે રોષ વ્યાપી ગયો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ એક્શન મોડમાં આવી ગયા હતા અને ભારતીય સેનાના હાથ ખોલી દીધા હતા. ત્યારબાદ હાલ પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં દેશની તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની ગઈ છે. ખાસ કરીને રાજ્યનો પોલીસ વિભાગ પણ સતત એલર્ટ જોવા મળી રહ્યો છે. પોરબંદરે દરિયાઈ માર્ગે પાકિસ્તાનથી નજીક ગણી શકાય, એટલે સમુદ્રની સુરક્ષામાં પણ વધારો કરાયો છે, જેમાં પોરબંદર મરીન પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાયું છે. ત્યારે પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા અને ડીવાયએસપી સુરજીત મહેન્ડુએ જાતે દરિયાઈ પેટ્રોલિંગ કરી અને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદરની લેડી હોસ્પિટલના ઓપીડી વિસ્તારમાં છત પરથી પાણી પડતા દર્દીઓને મુશ્કેલી વેઠવી પડી રહી હતી, જેને લઈને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં આ અંગેનો અહેવાલ પ્રસારિત થતા જ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને આ સમસ્યા દૂર કરી હતી. પોરબંદરની રૂપાડીબા લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલાઓ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે. આ હોસ્પિટલના બિલ્ડિંગના ગેટ પાસે જનરલ ઓપીડી આવેલી છે. આ ઓપીડીમાં દિવસ દરમિયાન અનેક મહિલા સારવાર અર્થે આવતા હોય છે, પરંતુ આ ઓપીડી નજીકના લોબીમાં છતમાંથી પાણી પડતું હોવાથી અહીં મહિલા દર્દીને પસાર થવામાં પણ મુશ્કેલી વેઠવી પડી હતી. તો સગર્ભા મહિલાઓને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો હતો, જે બાબતે સામાજિક આગેવાન બાબુભાઈ પાંડાવદરા દ્વારા હોસ્પિટલના તંત્રને રજૂઆત કરાઈ હતી. ત્યારે આ અંગેનો અહેવાલ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત કરવામાં આવ્યો હતો, જે અહેવાલ બાદ હોસ્પિટલનું તંત્ર જાગ્યું હતું અને આ સમસ્યા દૂર કરી હતી. ત્યારે દર્દીઓએ ગુજરાત ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના આરોગ્ય વિભાગ દ્વારા પણ યુદ્ધની પરિસ્થિતિને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં તમામ સ્ટાફની રજા રદ કરી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે. હાલ દેશમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે આવી સ્થિતિમાં મેડિકલ ઇમરજન્સીની સ્થિતિ ઊભી થાય તો તેમને પહોંચી વળવા માટે પોરબંદરના જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા 17 આરોગ્ય કેન્દ્ર 24 કલાક કાર્યરત કરવા સૂચના આપવામાં આવી છે, તેમજ સ્ટાફની રજા પણ રદ કરવામાં આવી છે. આ ઉપરાંત દવા સહિતની તમામ સામગ્રીઓ પણ પૂરતી ઉપલબ્ધ કરવામાં આવી છે. જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. ડોક્ટર ડીબી મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદર. અત્યારની પરિસ્થિતિ સંદર્ભે અને ગાંધીનગરથી મળેલા સૂચન અન્વયે જે પણ સૂચન છે એ મુજબ અમારી તૈયારી છે. અને પોરબંદરની વાત કરીએ તો 12 રૂરલ પીએચસી અને 5 અર્બન અને 4 સીએસસી અને 1 મેડિકલ કોલેજ, અને એ ત્યાં જે છે પૂરેપૂરી કોઈ પણ આરોગ્યને લગતી પરિસ્થિતિ જરૂર પડે તો એને પહોંચી વળવા માટે પૂરેપૂરી તૈયારી છે. બધા આરોગ્ય સ્ટાફની રજાઓ પણ હાલ રદ કરવામાં આવેલ છે. પીએચસી અને સીએચસી 24 કલાક ચાલુ રાખવાનું છે. એમ્બ્યુલન્સ જે છે એમાં ડ્રાઈવર અને ડીઝલ એ બધી વ્યવસ્થા કરીને રાખવાનું છે. જ્યારે પણ એનો મેસેજ આવે તો સૂચન મુજબ એને કાર્યવાહી કરવાનું છે. અને જિલ્લા લેવલથી બી સતત મોનિટરિંગ અમે કરી રહ્યા છીએ. અને અહીંયા જિલ્લા પંચાયત તરફથી બી કંટ્રોલ રૂમ ઊભા કરવામાં આવ્યા છે. દવાઓની વાત કરીએ તો દવાઓ બી પૂરતા પ્રમાણમાં છે. ખાસ કરીને જે સ્ટીચ લેવા માટે સૂચનની વાત છે તો સૂચનની બી પૂરેપૂરો સ્ટોક છે. અને કદાચ આ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફની જરૂર પડશે તો અમારે જે પીએચસીના જે પેરામેડિકલ સ્ટાફ છે એમને પણ અમે ત્યાં મૂકીશું. એટલે ઓવરઓલ વાત કરીએ તો પોરબંદરના આરોગ્ય વિભાગ જે છે ને એ કોઈ પણ સિચ્યુએશનને હેન્ડલ કરવા માટે હાલ પૂરેપૂરી તૈયારી છે. આરોગ્ય વિભાગ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યો છે, તો રક્તનો જથ્થો ઉપલબ્ધ કરવા પણ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં 1100 જેટલી રક્તની બોટલોને જથ્થોનો સ્ટોક રાખવામાં આવ્યો છે. ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા વધુમાં વધુ લોકોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી છે. જય ભારત સાથ પોરબંદરની જાહેર જનતાને જણાવવાનું કે હાલમાં યુદ્ધની પરિસ્થિતિ વકરે તો આપણે દેશના જે બધા સૈનિકો છે અહીંયા આપણે પોરબંદરમાં 3 આપણી સુરક્ષાની પાંખો છે, નેવી, કોસ્ટગાર્ડ, એરફોર્સ, એ બધાને જો ઇમરજન્સીમાં બ્લડની જરૂરિયાત ઊભી થાય તો આપણે બધા નાગરિકો એને કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના માટે આવતા 24 થી 48 કલાકમાં એક મોટી બ્લડ ડોનેશન ડ્રાઈવ રાખેલી છે, જેમાં દરેક નાગરિકોને મારી હાર્દિક અપીલ છે કે આ બ્લડ ડોનેશન માટે
આગળ આવો, કોઈ પણ કેમ્પ ઓર્ગેનાઇઝ કરો અને ભાવસીજીના રૂમ નંબર 18 માં બ્લડ બેંકમાં આપણું વોલન્ટરી સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે સામેથી આવો, જેથી કરી અને કદાચ પણ જો આ યુદ્ધની પરિસ્થિતિ વકરે અને સૈનિકોને જરૂર પડે તો આપણે સાચી દેશ સેવા અને આપણે જે આપણું ખરું નાગરિકત્વ આપણું દીપાવી ઉઠીએ અને દેશને મદદરૂપ થઈએ. જય હિન્દ. પોરબંદરમાં અલખધામ આશ્રમ આવેલ છે. આ આશ્રમ ખાતે હાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. પોરબંદરના છાયા વિસ્તારમાં નવાપરામાં આવેલ ચાળેશ્વર મંદિરની બાજુમાં અલખધામ આશ્રમ આવેલો છે. અહીં રામદેવ પીરનું વિશાળ મંદિર આવેલું છે અને આ મંદિરના પટાંગણમાં લીરબાઈની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વૈદિક પદ્ધતિથી 3 દિવસ સુધી લીરબાઈ માતાજીની સ્થાપના માટે પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ અને સમૂહ પ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાયા હતા, જેમાં દ્વારકાવાળા શાસ્ત્રીજી રવિભાઈ જોશી દ્વારા આ યજ્ઞ વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 3 દિવસ સુધી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની ચોપાટી ખાતે કોળી સેવા સમિતિ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કોળી સેવા સમિતિ દ્વારા 5 મે થી ચોપાટી ખાતે શ્રીમદ ભાગવત કથાનું પ્રારંભ કરવામાં આવ્યો છે. આ ભાગવત કથામાં વિવિધ ધાર્મિક પ્રસંગોની પણ ઉજવણી કરવામાં આવી રહી છે. ચોપાટી ખાતે ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં વિવિધ પાત્રો ધારણ કરી ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તેમજ શહેરીજનો જોડાયા હતા. હું ભાનુબેન ચાવડા બોલું છું. અમે ભાગવત સપ્તાહ સમૂહ લગ્ન અને 35 દીકરીના લગ્ન કરીએ. સમસ્ત અમે કોળી સમાજ તરફથી કરીએ. અમે આયોજન કરીએ, મહિલા મંડળ, છોકરાઓને ગીફ આપીએ, બધાને ભણતરનું આશ્વાસન આપીએ. મારું નામ મિતેશ કુનીલાલ વાજા છે. અમે શ્રી કોળી સેવા સમિતિમાંથી પ્રમુખ શ્રી ભગવાનજીભાઈ કાંતિભાઈ ચાવડા, ઉપપ્રમુખ શ્રી લાખાભાઈ મુકરિયા, મંગલભાઈ મકવાણા, અમે આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. શ્રીમદ ભાગવત સપ્તાહ અને સમૂહ લગ્નનું સાથે આયોજન છે. રૂકમણી વિવાહની સાથે સર્વજ્ઞાતિ 35 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યા છે, જે 10/5/2025 શનિવારના રોજ રાખેલું છે. અને અહીંયા ચોપડાનું જે ધોરણ 1 માટેના વિદ્યાર્થીઓ માટેનું ચોપડાનું પણ વિતરણ અને સ્કૂલ બેગનું વિતરણ કરેલું છે. અને અત્યારે અમે ધાર્મિક ઉત્સવનું આયોજન કરી રહ્યા છીએ. પોરબંદરમાં કોળી સેના દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, ત્યારે સર્વે પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરીને રૂકમણી વિવાહમાં પિતા પગરની દીકરી અનિતા ચનાભાઈ ખાખસ અને હિતેશ છગનભાઈ કરગઠિયા શ્રી કૃષ્ણ અને રૂકમણી સ્વરૂપે મંગલ ફેરા લે છે. બીજી બાજુ તેમની સાથે સર્વજ્ઞાતિની બીજી 34 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે. આ દીકરીઓને દાતાઓના સહયોગથી અઢળક કરિયાવર પણ આપવામાં આવશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે કેટલાક લોકોએ ખોટી અફવા ફેલાવતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને પોરબંદર જિલ્લાના અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતારો લાગી ગઈ હતી. ભારત પાકિસ્તાન વચ્ચે હાલ યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે તેવું લાગી રહ્યું છે, ત્યારે લોકો અફવાઓનો ભોગ પણ બની રહ્યા છે, જેમાં પોરબંદર જિલ્લામાં પેટ્રોલ ડીઝલની સપ્લાય બંધ થવાની અફવાને લઈ અને જિલ્લામાં પોરબંદર, રાણાવાવ સહિતના સ્થળો પર લોકો પેટ્રોલ પંપો પર બિનજરૂરી પેટ્રોલ અને ડીઝલ ભરવા અને સ્ટોક કરવા મોટી કતાર જોવા મળી હતી. ત્યારે તંત્ર દ્વારા અફવાઓથી દૂર રહેવા જણાવાયું હતું અને મોડી રાત સુધી લાઈનો લગાવી હતી. રાજુ કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. ઉપલેટા શહેર અને ગ્રામ્યમાં પણ આજે કમોસમી વરસાદ પડ્યો હતો. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હાલ પડી રહેલ વરસાદના કારણે ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા છે. ઉપલેટા સહિત આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ આજે કમોસમી વરસાદ પડ્યો હતો. ભારે પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે આ કમોસમી વરસાદ પડ્યો હતો, જેમાં શહેરમાં વરસાદ પડતા રોડ રસ્તા પર વરસાદી પાણી વહેવા લાગ્યા હતા, તો બીજી તરફ કમોસમી વરસાદ પડતા ખેડૂતોને વાવેલા તલ, મગ, મગફળી સહિત ઉનાળુ પાકને નુકસાનને ભીતિ સેવાઈ રહી છે. સરફરાઝ કોડી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદરમાં મહાલક્ષ્મી મંદિર ખાતે ભક્તિભાવ અને ઉત્સાહથી મહાપ્રસંગ ઉજવાયો હતો, જેમાં શુક્રવારના દિવસે સંધ્યા આરતી દરમિયાન 108 દિવ્ય દીપકો પ્રજ્વલિત દીપમાળા દર્શનનું આયોજન કરાયું હતું। ત્યારે આ તેજસ્વી પ્રકાશમાં શ્રી મહાલક્ષ્મી માતાજીના અલૌકિક દર્શનનો લાભ ભક્તોને પ્રાપ્ત થયો હતો। પાકિસ્તાન સાથે ભારતની તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે પોરબંદરમાં રવિવારના દિને સેવાભાવી સૈનિકોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ મીટિંગ અંગે ભાજપ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ માહિતી આપી અને આ બેઠકમાં હાજરી આપવા લોકોને અપીલ કરાઈ હતી। કાશ્મીરના પહેલગામની અંદર 24 જેટલા પ્રવાસીઓની ધર્મ પૂછી અને પાકિસ્તાન સ્પોન્સર્ડ આતંકવાદીઓ દ્વારા કરપીણ હત્યા કરવામાં આવી, જેને કારણે ભારત દેશના 140 કરોડ જેટલા ભારતીયો છે હચમચી ઉઠ્યા છે। એ ભારતીયોના જે ભાવ છે એના પ્રતિબિંબ રૂપે ભારતીય સેનાએ અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવાનું નક્કી કર્યું છે અને ઓપરેશન સિંદૂરના નામે જવાબી કાર્યવાહી કરવાની કામગીરી ભારતીય સેના બહાદુરીપૂર્વક બજાવી રહી છે। ત્યારે માં ભોગ કાજે લડતા આપણા બહાદુર જવાનો માટે આપત્તિના સમયની અંદર લોહીની જરૂર પડે, એમને ફૂડ પેકેટની જરૂર પડે કે લોકોની અંદર જાગૃતિ ફેલાવવા માટે બ્લેકઆઉટનો કાર્યક્રમ આપવાનો આવે, ડિફેન્સની જે ગાઈડલાઈન છે એ ગાઈડલાઈનનો અમલ બરોબર રીતે થાય, એટલા માટે જે કંઈ કરવું ઘટે એટલા માટે થઈ અને આપત્તિ વ્યવસ્થાપન ટીમ બનાવવાનું આપણા સૌ પોરબંદરવાસીઓએ આજે નક્કી કર્યું છે। એના ભાગરૂપે રવિવારના રોજ તારીખ 11/5ના રોજ સાંજે 4:30 કલાકે નેટવર્ક સિટી ક્લબ રોડ ઉપર આવેલ તનાવ હોલ ખાતે એક પોરબંદરના સેવાભાવી સૈનિકોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં હાજર રહેલા જે સેવાભાવી સૈનિકો છે એની નોંધણી કરી એમાંથી કેટલા બ્લડ આપી શકે એમ છે, કેટલા વીજ પુરવઠો ખોરવાઈ જાય તો વીજ પુરવઠો પૂર્વવત કરવાની અંદર ઉપયોગી થાય એમ છે, કેટલા લોકો છે શહેરની અંદર જાગૃતિ ફેલાવવા માટે ઉપયોગી થાય છે, એ પ્રકારે આપત્તિ વ્યવસ્થાપન ટીમનું ગઠન તે દિવસે કરવામાં આવશે। તો પોરબંદરના સૌ સેવાભાવી સૈનિકોને, પોરબંદરની સ્વૈચ્છિક સંસ્થાઓના વડાઓને અને એના હોદ્દેદારોને અને દરેક રાજકીય પક્ષના હોદ્દેદારો અને વડાઓને રવિવાર અને તારીખ 11ના રોજ 4:30 કલાકે નેટવર્ક સિટી ક્લબ રોડ પર આવેલા તના હોલ ખાતે મીટિંગમાં હાજરી આપવા માટે આપ સૌને મારી હૃદયપૂર્વકની અપીલ છે અને વધારવા વિનંતી છે કે મા ભૌમની રક્ષા કાજે જાનના જોખમે પોતાનું બલિદાન આપવા તૈયાર થયેલા આપણા જે જવાનો છે એને મદદરૂપ થવું એ આપણો ધર્મ છે, આપણી નૈતિક ફરજ છે। એ ધર્મ નિભાવવા માટે, એ નૈતિક ફરજ નિભાવવા માટે આપ સૌ પોરબંદરના બહાદુર સૈનિકો તે દિવસે તના હોલ ખાતે હાજર રહ્યો રવિવારે 4:30 કલાકે, એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે। પોરબંદરમાં માથાભારે શખ્સોને પાસા હેઠળ જેલમાં ધકેલવાની કડક કાર્યવાહી થઈ રહી છે, ત્યારે પોલીસે વધુ એક શખ્સ સામે પાસાનું હથિયાર ઉગામ્યું છે, જેમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઓળદર ગામે રહેતા કાના રાણા છેલાણાની પાસા હેઠળ અટકાયત કરી અને વડોદરા જેલ ખાતે મોકલી આપ્યો હતો। પોરબંદરના રતનપર ગામના કિંદર વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે દિલીપ લાખા ઓડેદરાના રહેણાંક મકાનમાં દરોડો પાડ્યો હતો। ત્યારે ત્યાંથી 8 બોટલ જેટલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેમાં પોલીસે દિલીપને ઝડપી લઈ અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કેશોદના ઈસરાઘેડ ગામ પંથકનો એક યુવાન પોરબંદરમાંથી ગુમ થયો છે, જેમાં હિતેન રામશીભાઈ કંડોરિયા નામનો આ યુવાન રોકડિયા હનુમાન મંદિર બજાજનો શોરૂમ નજીકથી ગુમ થયો હોવાની ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી। જતા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો।
પોરબંદરના બડા પંથક અને કુતિયાણામાં સતત ચોથે દિવસે પણ કમોસમી વરસાદને લઈને સૌરાષ્ટ્રના ધરતીપુત્રો મુશ્કેલીમાં મુકાયા. જેતપુર અને ધોરાજી અને ઉપલેટામાં આજે ફરી કમોસમી વરસાદ. શહેરી વિસ્તારમાં વરસાદ પડી જતા જનજીવન પણ ખોરવાયું. ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી. પોરબંદરની લેડી હોસ્પિટલના છત પરથી પાણી પડવાની સમસ્યા કરાઈ દૂર. પોરબંદરના ઓડદર ગામે રહેતા વધુ એક શખ્સની પાસા હેઠળ કાર્યવાહી. કાના રાણા છેલાણા ને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા જેલ ખાતે ધકેલાયો. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.